એક આ મંદિર ગરબો મૂકેલો છે. તો ગાઈઝ હું અંદર પણ જઈ શકાય. તો ગાઈઝ નાનકડો દરવાજો છે થઈને. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 9. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તમે બધા મિત્રો ઠીક હશો, હું પણ ઠીક છું. તો ગાઈઝ હું સવારમાં નહીં ધોઈ અને ફ્રેશ થઈ. તો ગાઈઝ આજે 2 જગ્યાએ જવાનું છે. તો હું કઈ જગ્યાએ જાઉં છું એ મને પણ હજી ખબર નથી. તો ગાઈઝ ગામમાં લગ્ન પણ છે, એટલે કે ગામમાં જાન આવે છે. અને ગાઈઝ આજે માણેકનાથ બાબરી છે. તો ગાઈઝ ત્યાં પણ જવાનું છે. તો હું ક્યાં જઈ રહ્યો છું એ મને હજી પાકી ખબર નથી. તો હું ગામમાં જાઉં અને ગામમાં જઈ અને મને તાને ખબર પડે કે મારા લગ્નમાં જવાનું છે ગામમાં, કે મારા માણેકનાથ જવાનું છે. તો ગાઈઝ વ્લોગમાં બન્યા રહેજો કે હું ક્યાં જાઉં છું અને ક્યાં નથી જતો. તો તમને બતાય. તો ગાઈઝ હું તો તૈયાર થઈ અને નીકળ્યો છું. અને પ્રકાશ સેધાજી એ તો ઘરે છું. તો ગાઈઝ વિડીયોમાં બન્યા રહેજો કે હું કઈ જગ્યાએ જાઉં છું, કારણ કે મને પૂરી ખબર નહીં. એટલે હું ગામમાં જઈ અને ખબર પડશે. તો વ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા છીએ માણેકનાથ. તો ગાઈઝ તો અંદર બતાવો હું જઈને આવ્યો. તો ગાઈઝ જો આ એક ગુફા છે અને આગળ છે. તો ગાઈઝ જો તો એકન તો સરસ મજાની ગુફાઓ છે. તો એક આ મંદિર ગરબો મૂકેલો છે. તો ગાઈઝ હું અંદર પણ જઈ શકાય. તો ગાઈઝ નાનકડો દરવાજો છે થઈને મંદિર વેકણ છે. તો ગાઈઝ દર્શન કરવા છે. તો ગાઈઝ હું આવી ગયો છું. તો દર્શન કરી દો. તો ગાઈઝ દર્શન તો કરી લીધો. તો ગાઈઝ ઓમાં પણ અંદર જવાય છે. અંદર પણ છે. તો હું તો બહાર નીકળ્યો અને એ પણ જવાય છે. પણ ગાઈઝ એકલા આવીએ તો ના જવાય, કારણ કે એકલો આપણને બીક લાગે છે. એટલા માટે તો બહાર નીકળું છું. તો ગાઈઝ આ બહારનું વાતાવરણ છે. બહાર આવું મંદિર છે. તો મારે લગભગ આશ્રમ છે અને આ જોરદાર ગુફાઓ છે. ત્યાં તો ફોટા પાડે અને અરે પથ્થર. તો ગાઈઝ આ મહારાજનું મેન સ્થળ છે. મહારાજ અહીંયા બેસતા હોય એવું લાગે છે. અહીં બેસતા થશે મહારાજનું છે. તો ગાઈઝ જુઓ સુંદર નજારો. તો ગાઈઝ આ છે ઉપરનો નજારો. તો હું ટેકરા ઉપર એટલે કે પોખરા ઉપર ચડ્યો છું, ડુંગર ઉપર. ગાઈઝ ડુંગર ઉપર ત્યાં નજારો તમને દેખાય છે ને, એ માણેકનાથ. તો એ આશ્રમનું. સો ફાઇનલી ગાઈઝ તો ગાઈઝ હું તો આવી ગયો છું માણેકનાથ જઈને. અને ગાઈઝ પ્રકાશને તો હજી લગ્નમાંથી નહીં આવ્યા. અને હું તો જઈને આવી ગયો છું, ખાઈને લાડવા બાડવા ખાધા અને આવી ગયો છું. અને મમ્મી તો કંઈ કપડો ધોવા નહીં. મમ્મી કંઈ તો મમ્મી તો કપડો ધોવે છે. હું તો આવી ગયો છું. ગાઈઝ વાગ્યા છે 4 અને 4 વાગે આવી રહ્યો છું. બાઇક લઈને ગયા હતા એટલે મોડું થયું. તો ગાઈઝ પ્રકાશને હમણાં આવશે લગ્નમાંથી. સો ફાઇનલી ગાઈઝ તો ગાયો બાયો ધોઈ નાખીશું. તો ગાઈઝ મારે જવાનું છે દૂધ ભરાવવા માટે. અને શેતાજીને લગ્નમાં આવી ગયા પ્રકાશને બે. શેતાજી જઈને આવી ગયા. હા, જમવાની મજા આવી શકતા વાત તો. હા, શું હતું જમવામાં? લાડુ. લાડુ તો અમે ખાધા તો જ ખાધા. તે મજા આવી નથી આવ્યો? મજા આવી હતી. ઠંડુ ઠંડુ પીધું હોય. શું વિચાર કરે મમ્મી આમ? હા, કઢી જ નહીં બનાવી આમ તો. મગ લાયા છે એટલે મગ જ બનાવ. મેલીએ દીધા. મૂકી તને જ નહીં મેં કે હવે મગનું બાજરીના રોટલા ગવાના બાજરીના. કઈ સૃષ્ટિને તો એની મમ્મી બેન મમ્માથી ઘરે આવી ગયો છું અને ઠેલ્યો લઈને આવ્યો છું. ચેતાજી ભાઈ તો ઠેલ્યો છે. ચેતાજીએ તો પહેલાં આવતા એક ટી-શર્ટ જ કાઢી લીધી છે. તો કઈ ઠેલ્યો ઓપન થઈ છે અને તો સારી મગફળીઓ તગારું ભરીને ખાલી થઈ છે અને ખાલી થઈ જાય છે કમ્પ્લીટ. તો ગાઈઝ ચલો આપણે તો દૂધ ભરવા માટે જઈએ. તો ફાઇનલી ગાઈઝ એકન થઈ રહ્યા છે રોટલા અને મગ મેળ દીધા મમ્મી વઘારી કાઢે. તો ગાઈઝ મગ તો થઈ ગયા છે અને એકન થઈ છે બાજરીના રોટલા. તો હું તો ગામમાં જઈને ઘેર આવી ગયો છું. અને પપ્પા આયા. નમસ્કાર. તો ગાઈઝ પપ્પા તો 2 દિવસે આવતા તો બહાર ફરવા જઈને આવ્યા છે. શું કહેવાય તમે તો કેદારનાથ ગયા હતા હું? હા,
કે બદ્રીનાથ કે હરિદ્વાર ગયા હતા તો કઈ સૃષ્ટિ તો એકણ ઊંઘી છે અને આજે તો જો ખાલી ફોન કોણ યુઝ કરે માજી માજી તો એવું જોવો છો હા હા નો વિડીયો તો કઈ માજી તો કોમેડી વિડીયો જોવો છો ઓહો અને ના નહીં તમારે ના તો કઈ માજી વિડીયો જોવો છો સૃષ્ટિ ઊંઘી છે અને પ્રકાશ તો ત્યો છે તો કઈ આમ રોટલા થઈ જવા આવ્યા છે તો રોટલા થઈ જાય એટલે ખાવા માટે બેસીએ તો ફાઇનલી ગાઈસ જમવાનું રેડી થઈ ગયું છે શેતાજી લડક જમવું નહીં તો કઈ શેતાજી તો હાથ ધોવા માટે જઈશું અને ગાઈસ હું તો શાક લઈને અને આરા ઘરમાં આવી ગયો છું તો કે તમે ખાવા માટે અમે બેસીએ છીએ હું પપ્પા મમ્મી અને પ્રકાશ તો બહાર છે પ્રકાશ તો હજી આવ્યો નહીં પ્રકાશ તો થોડી વાર એને જ બેસે તો ભાઈ પપ્પા એમ ખાવા માટે આવું છું નહીં ભાઈ પપ્પા એમ ખાવા માટે આવું તો કાંઈ હું તો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છું ખાવા માટે પાછો ખાવા માટે તૈયાર થઈ ગયો છું તો કાંઈ જોયા 3 વાટકામ શાક તો કાઢીને આવી ગયું છે તો કાંઈ સરસ મજાનું મગનું શાક અને બાજરીનો રોટલો બનાવ્યો તો કાંઈ સૃષ્ટિ તો ઊંઘી છે સૃષ્ટિ તો નહીં ખાતો તો કાંઈ આપણે તમે ખાવા માટે બેસીએ છીએ અને કંઈ તો શેતાજીને હાથ ધોવા માટે જ્યાં છે પ્રકાશ ચોકન વાતે વળગ્યો છે કંઈ ફોન ફેરતું છે રોટલા થઈ ગયા છે કમ્પ્લીટ રેડી તો કાંઈ તમે જમવાનું જ છે કારણ કે રોટલા રેડી થઈ ગયા છે એટલા માટે તો એક રોટલો ચડો છે તો એ રોટલો કમ્પ્લીટ થઈ જાય એટલે અમે બધો ખાવા માટે બેસી તો કાંઈ હું તમે સીધો જઈને અને ખાવા માટે જ બેસું છું તો કાંઈ અમે દૂધ અને પાણીની બોટલ દૂધ ને પાણીની બોટલ લઈ લીધી ને હું એ જ કહેવા આવ્યો હતો દૂધ લાવવા છે ખાલી તો કાંઈ મમ્મી તો લઈને ઉપડી ખાલી પાણીની બોટલ એટલી બીજું બધું મારા બદલે મેકી ગયો મમ્મીને તો ગાઈસ તમારે જોવો જ છો જેટલું દૂધ ગાય ભેંસ આવે છે ને એના કરતાં અડધું દૂધ તો અડધા ઉપર દૂધ તમે ખાલી ઘેર ખાવા માટે જ રાખીએ ખાવા માટે મજૂરી કરી એટલે ખાવા માટે ઘેર રાખીએ તો કાંઈ દૂધ લઈને હું જોઉં પેલા કરવા અને તો રોટલા કરી અને આવી ગયો થઈ ગયા રોટલા તો રોટલા થઈ ગયા છે ને તો કાંઈ હું એ ખાવા માટે જાઉં છું તો ચલો તમારે પણ ખાવો હોય તો આવો મગનું શાક બાજરીનો રોટલો અને ભેંસનું સરસ મજાનું તાજું તાજું દૂધ પ્રકાશ આવી ગયો છે લેડો ખાવા નહીં તમારે ખાવું જ છે પણ વાટકો લેતા હોય ઘરમાંથી હું તમે પેલા ઘરમાં જઉં છું તો દૂધની બાઈની હેડ્યો તો પણ પ્રકાશ આવી ગયો ને તે પ્રકાશ તમે વાટકો લેવા માટે પાછો જાય છે કારણ કે પ્રકાશનો વાટકો મળ્યો નહીં એટલે પ્રકાશ વાટકો લઈ અને પાછો અમે આવી તો કઈ માજી તો હું ખાવા માટે બેઠો માજી તો છે હું બેઠો ખાવા બેઠો તેટલા તો કઈ માજી દાદ બેસી ગયો હતો એટલે અમે ખાવા માટે બેઠો લેટ બધોના છેલ્લો નહીં માજી તો કઈ માજી અમે બેઠો છે તો કઈ આપણે તો ખાવાનું તો કમ્પ્લીટ ખાઈ લીધું છે અને વાગી ગયા છે લગભગ નહીં પણ 9:30 વાગી ગયા છે 9:30 નહીં 9 વાગે નહીં માજી 9 વાગે માજી બેઠો તો કઈ 9 વાગે માજી બેઠો છું અમે તો બધાએ ખાઈ લીધું તો ગાઈસ મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરવા ના ભૂલતા રાકેશ ઠાકોર બ્લોગ ચેનલ ફરી મળીશું આપણે કાલે નવા બ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી જય ગૌચરમાં